हमारा चेहरा तुम्हारे सामने बार बार नजर आएगा मगर तुम नजरअंदाज मत करना। लाइक शेयर सब्सक्राइब ठोकी दो चैनल में। આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા બધા જય માતાજી, જય શ્રી રામ। આજે આપણે રણજીતભાઈ પેટ્રોલ પૂરા આવી ગયા છીએ। પેટ્રોલ પંપે સવારમાં પહેલા ગાડીમાં પેટ્રોલ નખાવવું પડે। રણજીતભાઈ પેટ્રોલ નખાવા આવી ગયા છીએ। આપણે હવે અહીંથી રખડા જવાના છે, બજારમાં આટા મારવા જવાનું છે। એનો વ્લોગમાં બનાવ્યો, મજા આવતો કારણ કે આજે એમાં એવું થયું સવારમાં ઉઠવામાં થોડું લેટ થઈ ગયું છે। પછી રણજીતભાઈ ની ઘરે આપણે એને પિકઅપ કરવા, પછી આપણે પિકઅપ કરીને હવે બજારમાં આટા મારવા રખડવા હજુભાઈ ની દુકાન જવાનું છે આટા મારવા। તમે વ્લોગમાં બનાવ્યા તમે નાજીને વડા બતાવ્યો હજુભાઈ દુકાન। આપણે રણજીતભાઈ નીકળી ગયા છે આટા મારવા। હજુભાઈ દુકાને ભોગવા આપણે આવી ગયા છે। દુકાને ભોગવા આવી ગયા છે। રણજીતભાઈ કરે ગાડી આખા જીને આપણે ભોગવતો કરે છે। હાલો ટ્રાફિક છે તો રણજીતભાઈ લેવા દીધું છે। તો હવે આપણે ચિરાગભાઈ રીલ્સ ઉતારવા આવી ગયા છે। આ પરશુરામ સર્કલ આપણે રીલ્સ ઉતારવા આવી ગયા છીએ। આપણે પછી સાથે સાથે બ્લોગ ની સાથે રીલ્સ પણ મેકવી પડે સમયસર। રીલ્સ ઉતારવા આવી ગયા છીએ આપણે। બહુ તડકો છે અહીંયા, તડકો બહુ પડે છે। આપડા ચિરાગભાઈ છે જે વંડીયું ઠેકે છે, ડાયરેક્ટ વંડી ઠેકની અંદર વહી જવાની કેમ। બોલો ચિરાગભાઈ, ઘણા સમય પછી ચિરાગભાઈ દેખાણા છે। બોલવા જેવું નથી રહ્યું કહે છે ચિરાગભાઈ। બોલો બોલો ચિરાગભાઈ, કાક બોલો। આપડા વ્લોગમાં તમે આમ કહી ગયો જય શ્રી રામ ને બધું કહી ગયો। ફોલો કરતા જાજો, બીજું તો શું કે અમે સપોર્ટ કરો, બીજું તો કઈ નથી કેતા। સપોર્ટ કરો એમ કહે છે ચિરાગભાઈ આપણને। લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું કહી ગયો ચિરાગભાઈ। સપોર્ટ કરશો ને, ફોલો કરશો ને એટલે તમને મારું થોબડું જોવા મળશે। થોડું જોવા મળશે એવું કહે છે ચિરાગભાઈ। ચાલો આપણે તમને રીલ્સ ઉતારીને પછી મળીએ, ત્યાં સુધી આપણે થોડીક રીલ શૂટ કરી પછી મળીએ આપણે આગળ વ્લોગમાં। આપણી રીલ્સ તમારે જોઈ હોય તો તમને હું બાયોમાં નીચે આપી દઈશ, જેમાં આપણે આઈડી નામ છે કે નીલ રાજપૂત 9 કરીને આપણે ઇન્સ્ટાગ્રામ નો અકાઉન્ટ છે, ત્યાં તમે જોઈ શકો છો આપણી કેવી રીલ છે। એકવાર આપણે રીલ્સ જરૂર જોજો, આપણી રીલ જોવી તો મજા આવશે તો જ બગશે। આવું કાક એનું સર્કલ છે જ્યાં આપણે 2-3 રીલ શૂટ કરી દીધી છે। ચિરાગભાઈ ને રીલ શૂટ કરી દીધી છે અને ચિરાગભાઈ એની રીલ શૂટ કરે છે, જોઈ શકો છો ત્યાં બોલી રહ્યા છે। હાલે ભાઈ ચિરાગ ડાયલોગ પાકો કરે છે ચિરાગભાઈ। ચિરાગભાઈ એમ કહે છે કે આપણે ડાયલોગ પાકો કરી લેવી, તમે તમારી રીલ ઉતારી લીધી છે એવું કહે છે। એનો ડાયલોગ બોલવાનો, રોહિત જીંજીકરની રીલ્સ ઉતારે છે ચિરાગભાઈ ને એવું કહે છે। આપણે હવે નીકળી જઈએ અહીંથી, બીજી લોકેશન જાય છીએ। જો વ્યવસ્થિત રીલ્સ 2-3 ઉતારીએ, કારણ કે મેં તો પડશે, હવે સ્ટાર્ટ કર્યું છે, હવે ઉતારી તો પડશે જ તે, કારણ કે ઉપરથી ભાઈ નો ઓર્ડર આવી ગયો કે તું રીલ્સ મેં શરૂ કરી દે નકર મજા નહીં આવે એમ કેવા મળ્યા છે। શું કહેશે ચિરાગભાઈ, રીલ્સ બનાવવી પડશે ને હવે ગમે એમ કરી? તમે સપોર્ટ કરો તો દરરોજ રીલ્સ બનશે। તમે સપોર્ટ કરો ગાઈઝ, આપણે રોજ રીલ્સ આવશે। હવેથી આપણે સ્ટાર્ટ કરી દીધું છે રીલ્સ ઉતારવાનું। इसका थोबड़ा दररोज दिखना। हमारा चेहरा आपको नहीं वो क्या डायलॉग था, हमारा चेहरा तुम्हारे सामने बार बार नजर आएगा मगर तुम नजरअंदाज मत करना, ऐसा कुछ डायलॉग होता है ना चिराग भाई? फॉलो करने का, फॉलो करना, लाइक शेयर सब्सक्राइब ठोકી દો આપણે ચેનલ માં। નવો વ્લોગ પણ તમને પછી બીજો જોવા મળશે। हाँ हाँ चिराग भाई बहुत जोर से डायलॉग मार दिया है अपना। आगे बने रहिए अपना व्लॉग में कंटिन्यू। હવે આપણે આમ જઈશું અમે રીલ્સ ઉતારવા, 2-3 રીલ શૂટ કરીને આપણે જે નીકળીએ પછી અહીંથી પાછા રાતે પાછું બહાર જવાનું છે, વ્લોગમાં બને રોકાય છે। બી કન્ટિન્યુ, જય શ્રી રામ। તો મિત્રો આપણે 2-3 રીલ શૂટ કરી લીધી છે અહીંથી હવે, અને અહીંથી હવે બહાર જઈશું આપણે બીજી લોકેશન જાય છે, જો ત્યાં સારું લોકેશન હશે ત્યાં આપણે રીલ શૂટ કરવાની છે, નકર પછી ત્યાંથી હવે આપણે ઘરે જવાનું છે ચિરાગભાઈને ઉતારવા। ચિરાગભાઈ વાહ હેલા આવે છે, આપણે ત્યાંથી નકર હવે ઘરે જવાના છે। આપણે આવી ગયા પાછા ઘરે, તૈયાર થાવ બહાર જવું છે એટલે આપણે ફરીથી મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ। અહીંથી આપણે બહાર જવાના છે, પાછળ થોડું કામ છે પર્સનલી દોસ્તો સાથે, એટલે આપણે તમે વ્લોગમાં બને રહો, આપણે પાછા ક્યાં જઈએ છીએ તમે વ્લોગમાં જોયા રાખજો। આપણે તૈયાર થઈ ગયા છીએ, આવું કાંક આજનું આપણે આઉટફિટ પહેરી લીધું છે મસ્ત મજાનું, તૈયાર થઈ ગયા છીએ મસ્ત મજાના। આપણે હવે કપડાં બદલવા ગયા હતા આપણે,
કપડાં બદલી લીધા છે. અહીંથી આપણે જઈશું બહાર. તમે બ્લોગમાં બન્યા રહો. આપણે ક્યાં જઈશું? અમારા ચિરાગભાઈ હવે ગમના ગીત ગાવા માંડ્યા છે. આપણે 2-3 ફોટા શૂટ કરવાના હતા, ફોટા શૂટ કરી દીધા છે. હવે અહીંથી હવે જાય છે પાછા બીજે લોકેશન. આપણે તમને કીધું હતું કે આપણે બીજે લોકેશન જવાનું છે. આ લોકેશન જ છે. અહીંયા કોઈક લોકેશન છે, મસ્ત મજાનું ફોટા પડવાની જગ્યા છે. હવે આપણે અહીંયા 2-3 ફોટા પડી લીધા છે મસ્ત મજાના. અહીંથી બીજા લોકેશન જવાનું છે, ત્યાં પણ મસ્ત ફોટા આવશે. ચિરાગભાઈ ના 2-3 ફોટા પડી દીધા છે અમારા. ચિરાગભાઈ ફૂલ ફોર્મમાં આવી ગયા છે. અહીંથી આપણે જવાનું છે બીજા લોકેશન. આપણા લોગમાં બનાવ્યો બી કન્ટિન્યુ. આપણો લોગ જો ગમે તો જ બકે મજાના લોગ સાથે આગળ લોગમાં ખાલી બનાવ્યો બી કન્ટિન્યુ. આપણે નાદીભાઈ નીકળી ગયા છીએ આટો મારવા. એજાજભાઈ પાસે આવી છીએ. મેં આપણે તમને સવારે કીધું હતું કે એજાજભાઈ પાસે આવી છે દુકાને પાસે. એજાજભાઈ હતા નહીં એટલે તમને બતાડ્યા નહીં. હવે આપણે જાવી છીએ એજાજભાઈ પાસે. હવે તમે આપણે એજાજભાઈ મુલાકાત કરવી જાજા દિવસો પછી. આપણે આદિભાઈ આપણે દેખાણા છે. બધા ભાઈ થોડાક બીઝી હોય, બધા પોતપોતાના શોપે અને એમ ટૂંકમાં ચાલતું હોય. અને એજાજભાઈ પાસે આપણે કોન્સ્ટેબલ ની તૈયારી કરે છે. પોલીસ ની કોન્સ્ટેબલ જ છે ને ભાઈ? આપણે બહુ ખ્યાલ નથી, મતલબ પોલીસ ની તૈયારી કરે છે. એટલે એ પણ હવે એના બહુ બોલાવે નહીં આપણે બહાર. નકો તો આપણે હોય જ તે. એટલે હવે અત્યારે આપણે મુલાકાત કરવી જોઈએ. નાથી બસ આપણે બહાર રીલ શૂટ કરવા માટે પાછા જવાનું છે. તમે બધા વિચારતા દર્શક કે આખો દી ભાઈ રીલ શૂટ કરે છે, પણ એમાં એવું છે હવે આજથી સ્ટાર્ટ કર્યું છે. એટલે આપણે તમને બતાડશું આપણે ક્યાં રીલ શૂટ કરીએ છીએ, કેમ છે, શું છે. તમે વ્લોગમાં જોયા રાખો આપણે ક્યાં જાય છે. ક્યાં આપણે એજેશભાઈ ની ઘર પાસે પહોંચવા આવી ગયા છીએ. ફિલહાલ તો આપણે ક્રેશન સર્કલ આજુબાજુમાં પહોંચવા આવી ગયા છીએ. મોજ આવી ગઈ આજે તો. ભાઈ આજે અમારા દીદી છે, તેમની સગાઈ હતી ને? હા, સગાઈ. આપણને આમંત્રણ આવ્યું હતું, આપણે થોડા કામમાં બીજી હતા, આપણે નહોતા ગયા. પકી ગયું છે આપણે આદિભાઈ ફોટો લાગે નહીં. દીદી ની સગાઈમાં નહોતો આવ્યો ને એવું પણ પકી ગયું છે. આદિભાઈ આજે આવ્યા છે સગાઈ માંથી. તો આપણે ભાઈ ને કીધું છે કે આપણે એજેશભાઈ જવું છે એજેશભાઈ પાસે. આપણે આવી ગયા છે એજેશભાઈ ને મુલાકાત કરાવવા. ભાઈચારા ઓન ટોપ. બાકી આપણો વ્લોગ જોયા રાખો, તમને મજા આવે તો જ બકે. આપણે આવી ગયા છે ક્રેશન સર્કલ. આ છે ક્લોક ટાવર. આપણે આવી ગયા છીએ એજેશભાઈ પાસે. તમને એજેશભાઈ મુલાકાત કરાવી. જો આપણે એજેશભાઈ ઉભા છે. એ ને આપડા ઓલા બીજા ભાઈ નામ શું નામ છે એનું? અયાનભાઈ ને એજેશભાઈ ઉભા છે. અયાનભાઈ ની વાત હાલે છે, તમે જોઈ શકો છો. ઉભા રહો 2 મિનિટ ભાઈ. અયાનભાઈ શું છે ભાઈ? મજામાં? બસ એક નંબર. ભાઈચારા ઓન ટોપ. આપણે એજેશભાઈ શું છે એજેશભાઈ? આને તમે ઓળખતા હશો? આપડા ભાઈ ઓળખતા હશો. આજે ભાઈ પડતા રહી ગયા હતા ખીર. હું ભાઈ હારું. આપડા મોટા ભાઈ સુફિયાનભાઈ. શું છે સુફિયાનભાઈ? મજામાં? તબિયત પાણી? આપણે એજેશભાઈ. આ તો બંકાને ઓળખતા હશો તમે. ખવું આપડી આરે લંગટીઓ મિત્ર છે. કયા ચશ્મા? ચશ્મા નથી લાવ્યો. ચશ્મા હોય નથી લાવ્યો ભાઈ. આની પાસે મારી પાસે ચશ્મા છે ફિલહાલ. આપું કેતા હોય તો આવડા ચશ્મા. વ્હાઈટ નથી જોતા. અરે આ વ્હાઈટ કઉ છું, બીજા વ્હાઈટ નહીં જોતા છે. જતા હોય એમ થાય. અરે એમ થાય. અહીંથી હવે જઈશ આપડા ઘરે પાછા ચશ્મા લેવા. ચશ્મા ભૂલી ગયા હતા. ચશ્મા લેવા જવું છે. અમે નરેશભાઈ જાવી છે ચશ્મા લેવા. આવડી ધ્યાન આલી આવશે. અયાનભાઈ પોતે કેસરી વાળા બેઠા છે. આપણી ગાડીના કાફલા નીકળી ગયા છે બધા ભાઈઓના. હવે આટા મારવા, રીલ શૂટ કરવા ને બધા ભાઈ સન્ડે છે બધા ફ્રી પડ્યા છે. આજે બધા નીકળી ગયા છે બહાર આટો મારવા. મારા સુફિયાનભાઈ જો આદિભાઈ ની વાં બેઠા છે. આ જો 2 બંકા જાય છે લીવર અને વાહ અમારે 2 બીજી ગાડીઓ આવે છે. અમદાવાદ લોક જોઈ રાખો આગળ. આપણે આવી ગયા છે નાસ્તો કરવા બધા ભાઈબંધો સાથે. આપણા બધા ભાઈઓ છે. આદિભાઈ, એજાજભાઈ ને આ 2 અયાનભાઈ અને अरमानभाई जो बोलो जुबा केसरी मखा लाडले का डायलॉग इसका बहुत अच्छी तरीके से आता है. हम सब नाश्तो करो આવી ગયા છે. ઇન્ડિયન કયું કેફે છે? શું કે ભાઈબંધ કેફે નું નામ છે ને. નાસ્તો કરો આવી ગયા છે બધા ભાઈઓ. અને 2-3 રીલ શૂટ કરી લીધી છે. હવે અહીંથી પછી નાસ્તો કરીને આપણે આગળ બ્લોગમાં બન્યા રહો. આપણે ક્યાં જઈ તમે આગળ બ્લોગમાં જોઈ રહ્યા. બે કન્ટિન્યુ નાખતો એટલે આમાં વધી એટલે ઢોળાય નહીં.